એલા ભાઈ ઓલા દીપભાઈ નું ઘર ક્યાં આવ્યું? દીપભાઈ ઓલા દીપભાઈ વ્યાજ ઓટો કરે એ. તમને જાવું હોય તો જાઓ, પણ આ સુધી જેટલા બેપતા ઉઘરાવા આવ્યા ને એ પાછા નથી આવ્યા. એવા લુખા ડોન તો હાંસ થાય ને ત્યાં હો ભટકાય અમને. તો વાંધો નહીં, તમારી મરજી. જો ઓલી 5મી ડેલી વટીને એનું ઘર આવે. આ દીપભાઈ ની ડેલી લાગે છે કે દીપુભાઈ અંદર? કેમ પૂછ્યા વગર ડેલી માં આવ્યા? તમને ખબર છે કોની ડેલી છે? દીપુ ડોન ની ડેલી છે. પૂછ્યા વગર સેકલી નો ફરકે. એટલે દીપુભાઈ એવું નથી, તમારા 4 મહિનાથી હપ્તા બાઉન્સ થાય પછી ઉપરથી અમારે પ્રેશર હોય. અત્યાર સુધી આ ડેલી માં કોઈની પગ મૂકવાની હિંમત નથી થઈ અને તમે પાછા હપ્તા લેવા આવ્યા અને ઈ પાછા દીપુ ડોન પાસે. હે તમે હપ્તા ભરી ગયો નકર અમારે પોલીસ પ્રોટેક્શન બોલાવવું જોઈએ. દીપુ ડોન ને પોલીસ ની ધમકી? કર ફોન, ફોન કર. હલો સાહેબ, બોલો બોલો. અહીં એક ભાઈ હપ્તા નથી ભરતા, આવો ને જલ્દી. હપ્તા કેમ નો ભરે? હપ્તા ભરશે ને આપડી હારે હારે આવશે ઈ. એવું છે, આવો ને જલ્દી. તો અહીંયા આવો. આ પણ કઈ બાજુ આવવાનું? અહીંયા દીપુભાઈ ને ઘેરે. એટલે તમે ના ક્યાં કરી ગયા? જેમ બને એમ ત્યાંથી વેલા સટકો ને હપ્તા ગયા માય. કરી લીધો ફોન? હાલો સટકો. નકર જો મારો સટકો ને તો ધોવા લાયક નહીં રહ્યો. ઉપડો હાલો. કીડીને કણ ને હાથીને મણ તો મળી જ રહે, પણ આ દીપુ ડોન પાછી હપ્તો ઉઘરાવો ને એ કોઈના બાપ નહીં, તેવડ નથી.